તો ફાઇનલી યાર મિત્રો જો આજ આવી ગયા છે જંગલ ચેલેન્જ કરવા માટે અને વાહે જોઈ લ્યો હિરેનભાઈ બેઠા કેમેરામેન ઉર્ફે વંદન વાવડી 41 તો હવે શું છે વંદન સોલંકી 41 વંદન સોલંકી 41 અને મિત્રો જોઈ લો ફોલોઅર્સ એઠે પાથરી બેઠા છીએ કેટલા છે અને ખાવા પીવાનો સામાન અંદર છે પાણી છે અને સવારે 30 હતા 4 વૈધા 4 ફોલોવર વૈધા હતા ને વાહ ભાઈ વાહ જો મિત્રો અહીંયા અને આ બધું ખાવા પીવાનું લઈ આવ્યા આજ આખો દી આપણે અહીંયા કાઢવાનો છે ને હિરેનભાઈ બતાવી છે આપણે શું લઈ આપણી આવ્યા પાસે પીવાનું પાણી છે આપણી પાસે બર્તન છે મેગી ખાવા માટે કોફી ઠામ બોલ ને દેશી ભાષામાં થામ ને આમાં છે કોફીનો સામાન એ ઢોરા હે એમ તું ઉચકીને ખોલીને તો ઢોરા હે હા આમાં જો બાકસ છે કોફી છે ને ખાંડ છે રેડી અને હવે ફાઇનલ લાસ્ટમાં મેગી તો અહીંયા આપણે ખાવાના છીએ મેગી બનાવી છે કોણ વંદન આપણે બનાવતા હા અરે ખાતા જેવી ખાતા જેવી ને મિત્રો મેં હાથની ખાધેલી છે એમ હા તો પાણી ભરી હાલો પાણી પીએ ઓહો એઠે જો કાંટા લેતા ભૂલી ગયા સાફ કર્યું તો થોડુંક રહી ગયો અને આ ઘર બનાવ્યું તો વિડીયો કોઈ જોયો ન હોય તો ગાયા છે ને જોઈ આવો પેલા આપણી દેશી એક્સપેરિમેન્ટ ચેનલમાં અને થોડુંક જો પારવું થઈ ગયું પાંદડા સુકાઈ ગયા ને એટલે હજી આપણે અહીંયા આવીને હરખું થોડુંક કરવાનું જ છે આમાં મોઢેમ એ તો ટેવ પહેલા જ સંતોષ તો અહીંયા જ મળે યાર એ આ બધા છે ને ઓલા ઊંચેથી બહારના માણસો હોય ને આપણે જે સિટીના માણસો હા એને ઉછેથી પીવાનું ન હોય બાકી સાચી મજા પાણી પીવું હોય ને તો જ્યાં સુધી ગ્લાસ ઓઠે ન ઓઢે ને ત્યાં સુધી પાણી પીવાની મજા આપને આવે નહીં અને મારી જેમ કેટલા મોટે માંડીને પાણી પીવે એ જરીક મને કોમેન્ટ કરીને કહી દેજો એક આપણે અને એ લોકો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી જ દેજો યાર વ્યૂ હતું આપણે ઘરમાં જ બેઠું રહેવાનું છે અને સવારના અહીંયા છે જો આપણે બધાનો રિવ્યુ લઈએ કેવીક મજા આવી ને અહીંયા હેરેન આપણે અહીંયા પેલા વાત તો સાંભળી લે જરીક યાર તું સીધો વર્ગી જાશો બોલવા બોલો તમે આપણે અહીંયા 10 વાગ્યાના છીએ અટાળે સમથિંગ ટાઈમ કેટલો થયો ભાઈ બતાવી દે તો 2 થી એટલે 10 થી 11 12 1 ને 2 4 કલાક થયા છે તને કેવી મજા આવી મને આમાં રખડવાની બહુ મજા આવી પહેલા અમે આવ્યા તો અમે અહીંયા બધું સરખું કર્યું અને આવું હોય ને આપણું અહીંયા હોય ઘર સાચું તો મજા જ આવી રાખે સાચી મજા આવે સાચી મજા દિલથી બોલે દિલથી તને કેવી મજા આવી આ 4 કલાકમાં 4 કલાકમાં તો હજી બાકી જ છે મજા ઓર મજા આવશે હજી આપણે અહીંયા હે ને 24 કલાક રાત નથી રહેવાની એનું કારણ છે જો હું રાત નથી રહેતો એનું કારણ છે જો આ એરિયન જે ભણે છે નાનો છોકરો છે આ નાનો છે તો આપણે તો રહી લઈ હાલો પણ હવે આવી જગ્યાએ રાતે રહેવું થોડુંક જોખમ ભરું થાય અને પછી આને પાછું સવારે ભણવા જવું આજ તો રવિવાર છે કાલ સોમવાર છે એટલે કાલ સોમવાર છે તારે ભણવા જવું લેસન ન હોય કેટલું બધી તારા લેસન છે અરે ફાડી નાખે અત્યારે માન કરીને એવું થઈ ભાઈ નીકળવા માંડ્યો હા તો હવે વિચાર કરી લ્યો ને એટલું લેસન છે પછી આપણે અહીંયા રાત રોકાવા દેવાનું જા પડી ગયું હા એરેન અહીંયા આવું જ કરી રાખે 10 ડાયરેક્ટ પાડી નાખી એરેન નહીં આ તો 20 પડે આ તો આમાં આપણે કઈ બાંધેલ છે તો હારો હાલો બ્લોગમાં બન્યા રહેજો મજા જ આવવાની છે ને અહીંયા અમે હું એક્ટિવિટી કરીએ એ મ્યુઝિક ઉપર તમે જોઈ લેજો તમને બહુ મજા આવશે ફાઇનલી આમ જોઈ લ્યો છેલ્લા ખાઈ પીને હવે છે ને ઠામ ઉટકીએ છીએ આજે આ વિડીયો ઉતારવા હેલા નથી તમે કયો નહીં હાલ ભાઈ હાલો જો હાથ સાફ કરી નાખીએ નકર એની ગારો પાછો ચોટે છે હવે નહીં પાણી મળે કેટલું પાણી છે છે ને ધોવાઈ જશે ને આરામથી તો ફાઇનલી જો આવી દીધી હો અમે હે ને બે વાર ગયા કોફી ના મિયા ધોયા હવે આ બધે હકેલીએ સામાન હકેલી હવે જઈએ ઘરે ઘરે જઈને પ્રિયાંશભાઈ બ્લોગ તો કન્ટિન્યુ રહેવાનો છે પણ આપણો એક્સપેરિમેન્ટ વિડીયો આપણે એન્ડ કરીએ છીએ તો સારું હાલો ફાઇનલી યાર મિત્રો હવે ચેલેન્જ પૂરો થઈ ગયો છે અને અમે નીકળીએ છીએ ઘરે વંદન સોલંકી 41 ભાઈ હિરેન પટેલ અને હું ઉર્વેશ મેસવાણિયા તો હવે બસ જો ઘરે પૂગવા આવ્યા ઘરે તો ન કહેવાય આપણો જે રસ્તો છે 2
આપણે પૂગવા આવ્યા અને આપણે જો ડેમ બનાવ્યો તો એ વરસાદ નથી આવતો, વરસાદ આવે તો પાણી ભરાય કંઈક આમાં. ડેમ તો સક્સેસફુલ છે પણ વરસાદ નથી થતો. મેઇન પ્રોબ્લેમ દિક્કત અહીંયા આવે છે અમને. હાલો અવાજ એક્સપેરિમેન્ટ કરવાની ને ચેલેન્જ લેવાની મજા આવે, જંગલના વચ્ચે રખડવાની. હાલો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે જઈએ ઘરે. અને આ જોઈ લ્યો, કરી દો પાછું કરી દો. આ જો મોબાઈલ પડ્યો હોય ને 1200 રૂપિયાનો દામ આવે, પછી મોટું થઈ જાય એવું નીકળે. હાલો આપણે ગાડી પાસે ઉગી ગયા છીએ, મળીએ આપણે ગાડી કરાવીને. ફાઇનલી યાર મિત્રો, આજના બ્લોગમાં તમને બહુ મજા આવી છે. તો આપણા વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી. અને હવે થોડોક જ વોચ ટાઈમ ઘટે છે તો તમે બધા જોવું કહેગા, આખો વિડીયો જોવું એટલે વોચ ટાઈમ પૂરો થાય, ચેનલ મોનિટાઈઝ થાય તો થોડીક શું કહેવાય કે મજા આવે ને વિડીયો બનાવવાની શું કહેવાય ઇમ્પ્રેશન કહેવાય, શું કહેવાય યાર, આ લગભગ એવું જ કાંઈક કહેવાય છે કે મોટિવેશન વધારે મળે. અને એક્સપેરિમેન્ટ વિડીયો પણ કાંઈ નહીં આવે તો તમે એને જોઈ આવો ઘરે એમાંય તમને બહુ મજા આવવાની છે. અને જો આપણે ઓલા પાઇપ અહીંયા રાખી દીધા છે, બાકી શણગાર હજી દેવની ઘરે આપણે દેવા જવાનો છે, થોડોક અહીંયા પડ્યો છે. હજી જો માં ચુંદડીની પડી છે એ લઈને જવાનું છે. તો પ્રિયાંશ લગભગ સુવાની ફૂલ તૈયારીમાં છે. તો હવે આપણે મળીએ કાલના નવા વિડીયોમાં. બધાને જય હિન્દ, જય ભારત. બધાને મજા જ આવી છે આ વિડીયોમાં. તો બાય બાય.